એક બાજુ ગોપાલભાઈ ઉમેદવારો આમ આદમી પાર્ટીમાં ક્યાંક મળ્યા નથી અને બીજી બાજુ જે જૂના કાર્યકર્તાઓ છે એ ભાજપમાં ભળી રહ્યા છે અથવા તો કોંગ્રેસમાં ભળી રહ્યા છે. ગઈકાલની જ વાત કરીએ તો સરીગામમાં તાલુકા પ્રમુખ 500થી વધુ કાર્યકરો સાથે બીજેપીમાં જોડાઈ ગયા, તો એ લોકોને શું કહેશો? હવે આમાં બે વાત થઈ. તમે પોતે એવું કીધું કે આમ આદમી પાર્ટીને ઉમેદવાર નથી મળતા, તો સરીગામમાં અમારી પાસે 500 ઉમેદવાર નહોતા, 500 કાર્યકર્તા ક્યાંથી ના જોડાઈ ગયા કયો મને? 500 ઉમેદવાર નથી અને જોડાણા 500 કાર્યકર આખા તાલુકામાં નહોતા, એના બદલે એક ગામમાંથી 500 જોડાઈ ગયા. હાવ આવું. મનીષભાઈ હળપતિ છે તાલુકા પ્રમુખ ત્યાં, અને એનો કાંઈ વાંધો નહીં, મનીષભાઈ હોય કે ગમે એ ભાઈ હોય એનો કાંઈ વાંધો નથી, પણ 500 માણા આખી પાર્ટીમાં નહોતા એ તાલુકામાં, તો એક ગામમાંથી 500 ક્યાંથી આવ્યા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા? અને પછી ફાળા જ લખાવાની જેમ લખાવાના હોય 500 હું કામ 5 લાખ લખાઈ દેવાતા ને? ફાળા જેવી વાત છે કે લખો એમ, તો 500 હું કામ કહેવું હતું ને? 5 લાખ કાર્યકર્તાઓ સરીગામમાં આમ આદમી પાર્ટીમાં જ ભાજપમાં ગયા. તમારે લખાવવું છે ગમે એવું લખાવો, અમે કહીએ છીએ કે નથી ત્યાં કાર્યકર્તા અમારી પાસે, તોય પાછા કે જોડાઈ ગયા.